રામ બધા મિત્રોને કેમ છો? બધા મજામાં જ હશો ને મજામાં જ રહેશો. ભાઈ સ્વાગત કરી દે નવા બ્લોગ વિડીયોમાં. અટાણે હરકી ગયો હું ખેતર બાજુ. તો જો અટાણે જાઉં હું ખેતર બાજુ, કારણ કે અટાણે આપણે કરવાની ખેતરે વાડ. તમે વિચારતા હશો કે વાડી તાજી મારી પાસે કાંઈ નથી, તો હું વાડસા નથી કરી. બે તો મોજ પડ્યા અને પપ્પાએ પહોંચી ગયા. તો હવે મારે પહોંચવાનું રહે. હમણાં હું ગયો તો બાજુના ગામમાં જ પાછા આવી ગયો છે ને હવે હળગી ગયો ખેતર બાજુ. તો હાલો ફટાફટ ખેતરે પહોંચી જઈએ. જો અટાણું કેની બાજુમાં તમને ખબર છે તો જોઈ લ્યો. આની બાજુમાં મિત્રો કેટલા ઉપર તમારે જોવો તો જુઓ. મારે આખો ફોન સીધો કરવો પડ્યો ત્યારે ટોપ દેખાય. જો આ લગભગ 100 ફૂટ ઊંચું છે. તો અટાણે બાજુમાંથી નીકળવાનું ફટાફટ જવા લાગ્યો ખેતરે. તો જો આ અમે થાંભલો દેખાય જો આ એક થાંભલો અને અમારા ખેતરમાં વાટો પહોંચી ગયો. હવે એકાદ ખેતર વટવાનું છે પછી આપણે ખેતરે. તો જો અટાણે કેળામાંથી હાલું હું ઝપટ પહોંચી જાઉં ખેતર, પછી તમારે મળું. તો મિત્રો જો ફાઇનલી ખેતરે પગી ગયો હા. જો રોડ ચડું હું અટાણે. પપ્પાને ક્યારના પૂગી ગયા અને જ્યારે બેઠા અટાણે. તો હાલો ફટાફટ પહોંચી જાઉં. આ છે રોડ. તો મિત્રો અટાણે ફાઇનલી હવે હળકી જાઉં ઘર બાજુ. તો અટાણે હવે તો ખેતર અડધી વાળ થઈ ગઈ, અડધી કલર કરવાની. તો અટાણે જાઉં ઘરે. તો ઘરે તમારે મળું. તો મિત્રો અટાણે પાડીને ધારીઓ પડવા જાઉં હું. જેવો કઢી દેખાય ત્યાં પડ્યા છે. તો જો આ બધી જ્વાર છે. વાડી ધારીઓ પડવા અમે પડ્યા છે. તો ફાઇનલી ઉપાડવા જાઉં હું. આજે વાડ કરી છે એ બતાવી દઉં. ખબર પહેલાં આવું પાડી દઉં ને પછી જો મિત્રો અહીંયા પડ્યા છે બે. તે લઈ લીધા. હવે ધારીઓ પડી ગયો તો આને લઈ લીધા અને હવે વાડ કરતા હું જો તમને. તો મિત્રો જો આજે આટલી વાડ કરીએ જોઈ લો. આટલી વાડ કરીએ આટલી ઘણી બધી એમ તો જો ઘડી આ રહી જો ત્યાં લગને ખબર હજી થોડોક આગળ બતાવતો હું. જો મિત્રો આ બાજુ કરી છે. આ બધી હવાની કરી છે. આજનો બ્લોગ કેવો લાગે જરૂર કોમેન્ટમાં જણાવી દેજો. આજના બ્લોગમાં આટલું જ. મળી નવા નેક્સ્ટ બ્લોગમાં. તો રામ રામ ડાયરેક્ટ.